નમસ્કાર દર્શક મિત્રો, આજની આ રસપ્રદ ચર્ચા માટે આપણે એક ધુરંધર પત્રકાર, જેણે પત્રકારત્વના દરેક ક્ષેત્રમાં પોતાની આગવી છાપ મૂકી છે. મિડ ડે જેવા છાપામાં મુંબઈમાં કામ કરવું એડિટર તરીકે, અહીંયા વિડીયો જર્નાલિસ્ટ તરીકે કામ કરવું, 4 PM ગુજરાત આખાનું પ્રતિનિધિત્વ કરવું, અને હવે મયુર જાની ઓફિશિયલ નામની પોતાની પ્રતિષ્ઠિત ચેનલનું સંચાલન કરવું. પત્રકારત્વ મયુરભાઈની રગે રગમાં વહે છે. એ શ્વાસ પત્રકારત્વનો લે છે, પીવે છે પત્રકારત્વને, ખાય છે પત્રકારત્વ. એમની રગે રગમાં પત્રકારત્વ વ્યાપી ગયું છે ને એટલે મેં મયુરભાઈને હું જરા અતિશયોક્તિ વગર કહું છું કે મયુરભાઈને સાંભળીએ ત્યારે હી ઇઝ કટ અબાઉ ધી રૂટીન જર્નાલિસ્ટ કે જે અમુક ચાર ખૂણાની બહાર નહીં નીકળીને વિચારી શકતા. મયુરભાઈ, આજે આપણે મહેમાન બન્યા છે. મયુરભાઈ, સ્વાગત છે આપનું. આપે અમારા માટે સમય, આમ તો આપની ઓળખાણની કોઈ જરૂર નથી, પણ એક વિવેક છે અને વ્યવહાર છે, એટલે અમે અમારાથી જેટલી શક્ય તેટલી સારી રીતે નિભાવવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર, આજે આપણે ચર્ચા કરવી છે CR પાટીલ 5.25 વર્ષના કાર્યકાળ પછી વિદાય થાય. જી, હવે 3 ઘટનાઓએ એની આજુબાજુ ગુમરાતી હોય એવી બની. એક, હાર્દિક પટેલ, એમને બેસવા માટે સીટ નહોતી મળી અને એ ઉભા રહીને સમારંભમાં હાજર રહ્યા. 2, દિલીપ સંઘાણી, જયેશ રાદડિયા બધા સહકાર ક્ષેત્રના ધુરંધર નેતાઓ આગલી હરોળમાં હતા. અને 3, કૌશિક વેકરિયા, અમરેલીના ધારાસભ્ય, એમને ઉદ્દેશીને કંઈક કહેવામાં આવ્યું. આ ત્રણેય આમ જોઈએ તો ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર અને સહકાર ક્ષેત્ર સાથે ક્યાંક નાતો ધરાવે છે. બિલકુલ. સહકાર ક્ષેત્ર માટે એવું કહેવાયું કે ભાઈ સહકાર ક્ષેત્રમાં મેન્ડેટ આપવાની શરૂઆત કરી તો શું ખોટું કર્યું? આજ મારો પ્રશ્ન છે આપને, કે સહકાર ક્ષેત્રમાં મેન્ડેટ આપવાની શરૂઆત કરવી એટલે શું ખોટું થયું? અને એની પાર્શ્વભૂમિકા તરીકે મને યાદ આવે છે, હું પહેલી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયો હતો, લગભગ 92 કે 93ની સાલ હતી, અને મહેસાણા જિલ્લા કોઓપરેટિવ બેંક એના અધ્યક્ષ તરીકે સરકારની સામે પડીને આત્મારામ મગન પટેલ અને એમની ટીમ ચૂંટાઈ આવી હતી. અને એ લડાઈને એમણે સહકાર વિરુદ્ધ સરકાર એવું એમણે એ થીમ પર લડ્યા હતા. ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી સહકારી ક્ષેત્ર ઉપર કબજો કરવાનો એક વ્યવસ્થિત સુઆયોજિત પ્રયાસ એમણે કર્યો. એમને કદાચ એ ખ્યાલ આવ્યો કે સહકારી ક્ષેત્રમાં પૈસા પણ પુષ્કળ છે, પ્રમાણમાં આંકડે મત બેઠું છે, નેતૃત્વનો અભાવ છે, સરળતાથી સ્વીકૃતિ મળે તેમ છે. સહકારી ક્ષેત્રને ભારતીય જનતા પાર્ટીએ નિશાન બનાવ્યું અને છેક નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ બેંક્સમાં મામા એટલે શ્રીમાન મહેતાને મૂક્યા. ત્યાંથી માંડીને બધે જ સહકારી ક્ષેત્રમાં પછી દિલીપભાઈ સંઘાણી હોય કે પુરુષોત્તમભાઈ રૂપાળા હોય કે પછી જયેશ રાદડિયા હોય, એવા અનેક મંત્રીઓ પણ સહકારી ક્ષેત્રમાં, દાખલા તરીકે ઈશ્વરસિંહ પટેલ તો સહકારી શુગર મિલના ચેરમેન હતા, મંત્રી હતા ત્યારે પણ એમનો કારોબાર ત્યાંથી જ ચાલતો હતો. તો આ સહકારી ક્ષેત્રને હવે ફોર્મલાઇઝ કેપ્ચર કરવાનો પ્રયત્ન કર્યો. CR પાટીલે કહ્યું કે મેં કાલે ઉઠીને, એમણે સિમિલી એવી આપી કે કાલે ઉઠીને તમે એમ કહેશો કે ધારાસભ્યને પણ મેન્ડેટ નહીં આપવું જોઈએ તો કેમ ચાલે? હવે આને કઈ સનાન સૂતરનો સંબંધ નથી.
તર્કનો જવાબ હોઈ શકે, વિતર્કનો હોઈ શકે. આ નર્યો ને નર્યો કૂતક છે. પણ મારો પહેલો પ્રશ્ન આ છે કે આ સહકારી ક્ષેત્રનું મેન્ડેટીકરણ એ બાબતમાં આપે શું કહેવું છે? સાહેબ, ખૂબ ખૂબ તમારો આભાર કે આપણે તમે મારા વિશે જે કંઈ પણ કીધું છે એ મારા માટે ખૂબ મહત્વ ધરાવે છે. એટલે થેન્ક યુ વેરી મચ ફોર યોર કાઇન્ડ વર્ડ્સ, તમારા શબ્દો માટે. દર્શકોને મારા નમસ્કાર. સાહેબ, થોડુંક મને પાછળ જવાની ઈચ્છા છે, પછી હું આ મુદ્દા ઉપર આવી જઉં છું. પણ સહકારીની જ્યારે વાત નીકળે ત્યારે સહકારી ક્ષેત્ર એ દશકાઓ સુધી ડોમિનેટેડ રહ્યું કોંગ્રેસ અને કોંગ્રેસી નેતાઓ દ્વારા, બરોબર. હવે જેમ અત્યારે આપણે ભાજપમાં જોઈ રહ્યા છીએ એ જ વસ્તુ ત્યારે કોંગ્રેસમાં થતી હતી કે સતત અવિરત સત્તા તમારા હાથમાં જ્યારે આવે અને રે લાંબી રે એટલે તમારામાં પછી સડો આવી જાય. સ્વાભાવિક છે, સડો આવે, કોકમાં વધારે આવે, કોકમાં ઓછો આવે, પણ સડો તો આવે છે. હવે જે સડો છે ને, એ જે સડો ઉભો થાય છે, એ સડાને કારણે પછી તમને જ લાગે કે હું જ ઈશ્વર છું, હું જ ભગવાન છું, હું જ ખુદા છું, મારાથી તો આ બધું ચાલે છે. મારે નામ નથી લેવા, પણ આપ પરિચિત છો કે કોંગ્રેસી વિચારધારાના કેટલા ગણા ગાંઠા 5 કે 6 નામ હતા જે 1990ના દશકા સુધી ગુજરાતના સહકાર ક્ષેત્રને પકડીને બેઠા હતા. અને એ સિવાય તમે નાબાર્ડ હોય કે ગુજકો માસોલ હોય કે તમે યુ નેમ ઇટ એન્ડ દે આર ધેર, અને એ જ હતા. પછી હવે એના કારણે શું થયું કે એ જે સડો ઉભો થયો ને, એ સડાએ એક પ્રકારનો અવકાશ અંદરથી ખોખલું થયું. એટલે અવકાશ ઉભો થયો કે ભારતીય જનતા પાર્ટી એ તમે કીધું આંકડે મધ ઉપર તરાપ મારી શકે, અને ભારતીય જનતા પાર્ટીએ મારી તરાપ. ઠીક છે, એ સૃષ્ટિનો નિયમ છે કે જે નબળું પડે એના ઉપર કોઈક એને તૂટી પડે અને પચાવી પાડે. તો એ થયું. એટલે કોંગ્રેસનો દબદબો જતો રહ્યો અને ભાજપે પોતાનો શરૂ કર્યો. કોંગ્રેસની અને ભાજપની કામ કરવાની શૈલીમાં હાથી ઘોડાનો ફરક છે, એ આપણે જાણીએ છીએ. કોંગ્રેસી નેતાઓના હાથમાં જયારે સહકારી તંત્ર હતું ત્યારે ઘણું જેને કહેવાય ને કે ભ્રષ્ટાચાર પણ હતો, પણ સાથે કામ પણ થતું હતું. ભાજપે એવું નક્કી કર્યું કે આપણે કામ થાય છે એનો દેખાડો કરવાનો છે, અને બાકી ભ્રષ્ટાચાર જ કરવાનો છે. અને એમને તમે બહુ રાઈટ દૂધસાગર ડેરીમાં કાયદા વિરુદ્ધના કામો થાય છે. તમે જો વેપાર કરતા હો કે હું વેપાર કરતો હો અને આપણે એક્સપાયરી ડેટનો મિલ્ક પાવડર કે એક્સપાયરી ડેટનું બટર રાખીએ તો ગુનો બને છે. પણ મહેસાણા દૂધસાગર ડેરી એ રાખી શકે છે, અને એમના ચેરમેનના સામે ઢગલાબંધ આક્ષેપો છે, અને એના શિલ્પો રૂપે એમને GCCMF ના ચેરમેન બનાવ્યા કે અહીં નીવડ્યા છે એટલે ત્યાં પણ કરપ્શનમાં એ નીવડી ત્યાં પણ નામ ઉજાડશે આપણું, નામ ઉજાડશે. હા, અને બીજું ભાઈ મારે એક આપની સાથે જોડવું હતું કે એ સહકારી આગેવાનોમાં એક ગજાના આગેવાનો હતા. એ ગજુ હતું, એક એમનામાં ગજુ હતું. અમરેલીમાં દકુ પટેલ. હા, તો એક વખતે એમને વિધાનસભાના ઉમેદવારો પસંદગી બાબતમાં કોંગ્રેસ સાથે કઈ વાંકવું પડ્યું, તો એમણે 7 ઉમેદવારો અપક્ષ ઉભા રાખ્યા અને 7 ચૂંટાઈને આવ્યા હતા. આ સહકારી આગેવાનોનું ગજુ હતું. ત્રીજું, એ સહકારી આગેવાનોમાં કેટલાક અત્યંત ચારિત્રશીલ હતા. દાખલા તરીકે મોતીભાઈ ચૌધરી તો ગાંધીયન પેલા પ્રમાણે જ રહ્યા, એ પ્રમાણે જ જીવ્યા. ગલબાભાઈ ચૌધરી તો પહેલા ચેરમેન બનાસ ડેરીના, એ પોતાના ગામથી ડેરીમાં બસમાં જાય, પછી ડેરીના કામે જવું હોય તો જ ગાડી વાપરવા. એટલે એ એક ઊંચી કક્ષાની જેને કે ઇવન આપણે ભારતીય જનતા પાર્ટીને પણ એમાં છોડવી નથી, કારણ કે રાજકોટ નાગરિક સહકારી બેંક અરવિંદભાઈ મણિયાર અને એ લોકોએ જે સ્થાપી, નાના માણસની મોટી બેંક, એ રાજકોટ નાગરિક સહકારી બેંક પણ એક જમાનામાં એના સુવહીવટ અને પારદર્શિતા માટે જાણીતી હતી. એટલે સહકાર ક્ષેત્રે એવા નામો હતા કે જે નામો સમાજમાં પણ ગૌરવથી લઈ શકાતા હતા. આજે નથી બનાસ ડેરીના ચેરમેનનું નામ લઈ શકાતું. બનાસ ડેરીના ચેરમેન અત્યારે શંકરભાઈ ચૌધરી છે કે નહીં મને ખબર નથી, પણ શંકરભાઈ સામે પણ અને હમણાં બિનહરીફ ચૂંટાયા છે પાછા, એટલે ગમે ત્યારે થશે નહીં થાય એવું આપણે પ્રમુખ નથી એના અત્યારે, એમને પ્રમુખ પદ નથી એમનું અત્યારે.
અને ત્યાં જે જળ સંચયના કામો થયા છે, હવે છેલ્લામાં છેલ્લું કૌભાંડની રાડ એમાં ઉઠી છે કે ખાલી ખોટા ખાડા ખોદી ઉપર કપચી નાખીને લાખો રૂપિયા, કરોડ રૂપિયા ખવાઈ ગયા છે. અને ત્યાં શંકરભાઈની ઈચ્છા વગર પાંદડું પણ હાલતું નથી એવું લોકો કહે છે. આપણે બનાસ ડેરી સાથે કામ કરવાનો મોકો નથી, પણ શંકરભાઈની ઇન જનરલ છાપ કઈ બહુ સારી હોય લોકોમાં એવું દેખાતું નથી. એટલે સહકાર ક્ષેત્ર હવે આ પ્રકારના આગેવાનોનું ક્ષેત્ર બન્યું છે. બરોબર. હવે આવી જઈએ આપણે પેલા મુદ્દા ઉપર કે સી.આર. પાટીલે જે કીધું, સાહેબ આમાં મારી સમજ બહુ ક્લિયર કટ છે. જી, મેન્ડેટો તો આના પહેલા દેવાના છે, એવું નથી કે સહકારી ક્ષેત્રમાં નથી દેવાના, દીધા જ છે. અહીંયા મામલો જુદો છે મારી સમજ પ્રમાણે. અહીંયા મામલો એ છે કે સી.આર. પાટીલ રાદડિયાની જગ્યાએ પોતાનો માણસ મૂકવા માંગે છે અને એટલા માટે એ મેન્ડેટ આપે છે અને એટલા માટે એ મેન્ડેટનું પાલન નથી કરવામાં આવતું. એ આંતરિક જૂથવાદનો મુદ્દો છે. એમાં કોઈ એમાં હું કોઈ બીજો મુદ્દો જોતો જ નથી. એટલે મેન્ડેટ નિમિત્ત માત્ર છે, બીજો છે. પણ તીર દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયા પર સધાયું છે. હા, બહુ સીધી વાત છે. એમાં તો જે લડાઈ એ લોકોની બે આખલાની લડાઈ છે એને ગ્લોરીફાય કરવાનો પ્રયાસ છે, જસ્ટિફાય કરવાનો પ્રયાસ છે કે ભાઈ આ તો પાર્ટીની શિસ્તની વિરુદ્ધ તમે ગયા. પણ તમે અંદરો અંદરની તમારે કબજો કરવાની તમારી જે વૃત્તિ છે કે રાદડિયાની અને સી.આર. નો માણસ આવવો જોઈએ, તો કોણ આવવો જોઈએ? કે બિપિન ગોતાને મૂકો. બિપિન ગોતા કોણ છે? અમિત શાહનો બહુ નજીકનો સગો માણસ છે. સગો છે, નજીકનો મિત્ર નથી, નજીકના સગામાં છે. હવે એમાં હા, એટલે તમે એક એવા પ્રકારનું આખું એક વિધિન ધી પાર્ટી, ભાઈ મેં કીધું એમ કે ગુજરાત કોની, આ ગુજરાત ઉપર વર્ચસ્વ કોનું, આ ગઢ કોનો, એની આ માથાકૂટ હતી. સી.આર. પાટીલ એવું હતું કે આ લાડવો હું ગળી જાઉં, અમિતભાઈ એને ગળવા દીધો નહીં, બરોબર છે. એમાં આનંદીબેન નું પણ કોઈ જગ્યાએ એક દોરી સંચારની જાણકારી મળે છે કે આનંદીબેન પણ આ મામલે અમિતભાઈની સાથે હતા એવું જાણવા મળે છે કે સી.આર. નું જે સી.આર. નું કદ અચાનક મેગ્નિફાય થયું અને એને ગમે એમ કરીને કદ પ્રમાણે વેતરવાની જે આખી એક રચના ઉભી થઈ, એમાં આનંદીબેન પણ ક્યાંક છુપી રીતે આશીર્વાદ હતા. આમ તો અમિતભાઈ આનંદીબેન સાથે ન હોય કોઈ જગ્યાએ, પણ આમાં હતા એવું જાણવા મળે છે. એટલે સી.આર. પાટીલ જો જાહેર મંચ ઉપરથી જે ટિપ્પણી કરી છે તો એ ટિપ્પણીમાં એનો એ વ્યક્તિગત વસવસો છે, એક પ્રકારનો એનો વસવસો છે, પીડા પણ છે, દુઃખ પણ છે અને ગુસ્સો પણ છે કે તમે ભાઈ મેન્ડેટ તો આના પહેલા કેટલાય અપાણા જ છે ને. છેલ્લા 25 વર્ષથી આપણે જોઈએ જ છીએ, એક પછી એક જે સહકારી સંસ્થાઓ કબજે થઈ છે. 1995 પછી ધીરે ધીરે સહકારી સંસ્થાના પહેલા અધિકારીઓ પકડમાં આવ્યા. એ ચૂંટણી અધિકારી તરીકે કોને મૂકવા, મતદાર યાદીથી શરૂ થાય કવાયત. એ મતદાર યાદીથી કવાયત શરૂ કરી અને ચૂંટાઈ આવે ત્યાં સુધીની કવાયતો. બનાસ ડેરીની ચૂંટણીમાં, દૂધસાગર ડેરીની ચૂંટણીમાં પણ મતદાનમાં ગેરરીતિઓ થયાના આક્ષેપો થયા. બનાસ ડેરીમાં તો ક્યાંક મતપેટીઓ બદલાઈ ગઈ હોવાના આક્ષેપો થયા. એટલે સહકાર ક્ષેત્રમાં આવું બધું જે નહોતું થતું અને પ્રમાણમાં સહકાર ક્ષેત્રમાં આપે કહ્યું એમ પાણી, કદાચ દૂધનો એક આખો ગ્લાસ ભર્યો એમાં 2 ચમચી પાણી નાખ્યું હોય એટલો ભ્રષ્ટાચાર હશે. બાકી હું મોતીભાઈ ચૌધરીને રસ્તે જતા આવતા મળવા જાઉં, મને એમના માટે આદર હતો, તો અડધી ચા આવે મયુરભાઈ, અડધી ચા, અને હું એમને કહું કે આ તમે દૂધ સાગર અને અડધી ચા પાછો ડોહા, શરમ નથી આવતી? ત્યારે એ ને વિઠ્ઠલ કાકા, એમના વાઇસ ચેરમેન વિઠ્ઠલભાઈ ડોસાભાઈ પટેલ, ધારાસભ્ય પણ રહી ચુક્યા, તો મને એટલે આમ પ્રેમથી ખખડાવે કે તમને ખબર નથી પડતી, બહેનો સવારે 4 વાગે ઉઠે, છાણ મૂતર ઉપાડે, કેટલી મહેનત કરે, આ કરે તે કરે, તારે આ 2 ડોબા રાખી અને કોક દીકરીને પરણાવવાની હોય છે, કોક દીકરાને ભણાવવાનો હોય છે, એના અમે તો ટ્રસ્ટીઓ છીએ. તો આ ભાવના વિલીન થઈ ગઈ છે અત્યારે, એવું લાગે છે? બિલકુલ. તમે સાહેબ જુઓ ને, હું તમને કહું, તમને યાદ છે ને પેલો કિસ્સો નરહરી અમીનને કઈ રીતે એની પાસેથી જીસીએ લઈ અને આ લોકો અમિતભાઈએ કબજો કર્યો ગુજરાત ક્રિકેટ એસોસિએશનનો, ખ્યાલ છે ને તમને? તો આપણે સામે જ છે. હવે નરહરી અમીનના મોટા ભાઈ છે, એ તો સહકારી ક્ષેત્રમાં મોટું નામ છે, નામ એમનું દિનેશભાઈ છે કે શું, ભૂલી ગયો અત્યારે. નરહરીભાઈના મોટા ભાઈ, એ પણ સહકારી ક્ષેત્રનું મોટું નામ છે.
સાહેબ કયા કયા હથકંડાઓને કેવા કેવા રસ્તાઓ અપનાવીને એ બે ભાઈઓને નો એકદમ એક જગ્યાએ ખૂણામાં થાપી દીધા કે આમાં તમારે આ જ કરવાનું, બીજું કઈ નહીં કરવાનું. તમારે આ બીજેપીમાં એક જ મુદ્દાનો કાર્યક્રમ છે સાહેબ કે ભાઈ વર મરે કન્યા મરે પણ ગોરનું તરબાણું ભરે. આમાં તમારું જે થવું હોય થાય, પણ અમને જે જોઈએ છે અમારે જોઈએ. બરોબર. હવે એમાં પછી જે આંતરિક ખેંચતાણો છે, આપણે જે જોઈએ, હાર્દિક પટેલ તમે કીધું કે ઉભા રહ્યા, હાર્દિક પટેલને અત્યારે બ્લુ આઈડ બોયમાંથી કેમ અચાનક ઉભા રહેવું પડે? અત્યારે સાંકેતિક વસ્તુઓ છે, સમજવા જેવી વસ્તુ છે. અથવા હાર્દિક પટેલ નું નામ લેવાય કે મંત્રીમંડળમાં એમને લેવામાં આવશે? નહીં, હું જુદા એંગલ થી પણ કહું તમને, આને આ દ્રષ્ટિકોણથી પણ વિચારો કે હાર્દિક પટેલ ઉભા રાખવામાં આવ્યા કે હાર્દિક પટેલ હાથે કરીને ઉભા રહ્યા? આ પણ સવાલ થવો જોઈએ. અને હાર્દિક પટેલને હું જેટલા હું એમને ઓળખું છું, એ ભાજપનું નામ જાણે. ના હું તો કારણ કે હું એમને ઓળખું છું કે કંઈ પણ નહોતા ત્યારથી જે બન્યા એની એ દરમિયાન હું ભાસ્કરનો પોલિટિકલ એડિટર હતો. મેં જોયું છે તંત્ર એમનું આખે આખું કેવી રીતે ગ્રો થયું છે, એમના સ્વભાવથી પણ પરિચિત છું. હાર્દિક પટેલ પણ જેને કહેવાય ને કે ગિમિક કરવામાં એમનો જોતો જડેવો નથી કે હાર્દિક પટેલ ઉભા રહે અને એમનો એ પાછો ઉભા રહેલો પોઝ વાળો ફોટો, જેમાં એ ક્યાંક બીજે જોતા હોય ને એક પ્રોફાઇલ પિક્ચરથી કોઈ પ્રોફાઇલ સાઇડથી ફોટો પાડે અને વિડીયો લે અને એ વાયરલ થાય. એટલે આ બધી વસ્તુ અત્યારે આંતરિક ખેંચતાણની તમને હું એના ઉપર જઈ રહ્યો છું કે કૌશિક વેકરિયા વિશે હજી થોડા સમય પહેલા પેલો પાયલ ગોટી કાંડ થયો, એમાં કૌશિક વેકરિયાનો પણ જે રોલ અને એના ઉપર પણ જે પ્રશ્નો ઉભા થયા હતા, અને એ સિવાય પણ ત્યાંના મુદ્દાઓ પર, ત્યાંના અમરેલીના લોકલ મુદ્દાઓ પર, એમાં ઘણી બધી જગ્યાએ એમના સામે આંગળી ઉઠેલી છે. પક્ષમાં રહી અને પક્ષની વિચારધારાને ફોલો કરવી એ સિસ્ટમ ભારતીય જનતા પાર્ટીના કોઈ મોટા નેતાઓમાં પણ બચી નથી સાહેબ. એટલે કાર્યકર્તાઓ તો વાત છોડો, આમાં કોઈ વિચારધારા છે જ નહીં. વિચારધારા એક માત્ર છે કે મારું શું અને મારે શું. મારે શું એ પણ બહુ તમને ઘણી જગ્યાએ જોવા મળે કે આમાં મારે શું એમ. એટલે પક્ષનું જે થવું, કોઈ આ એવડું મોટું એક, મેં કીધું કે આ શિંગડા એવડા મોટા ભારે થઈ ગયા છે ભાજપ નામની ભેંસને, કે આ શિંગડા પોતે ભારે પડી રહ્યા છે. આ આંતરિક ડખાઓ છે, બીજું કશું જ નથી આમાં. હાર્દિક પટેલ ઉભા રહે કે ઉભા રાખવામાં આવે એ પણ આંતરિક ડખાની નિશાની છે. કૌશિક વેકરિયાને જે ટિપ્પણી થઈ છે એ પણ એની એ જ નિશાની છે. અને CR પાટીલે આ વસ્તુ વ્યક્ત કર્યો છે કે મેન્ડેટ ન આપવા, અમારે ધારાસભ્યને મેન્ડેટ ન આપવા. ભાઈ આપો જ છો, અપાય જ છે, પણ અહીંયા તમે ખેલ કરવા ગયા હતા, તમારો ખેલ ઊંધો પડી ગયો. તો એમાં અશિસ્ત વાળી તો કોઈ વાત જ છે નહીં. અને જો હોય તો તમારી પાર્ટીમાં અત્યારે તો ઠેર ઠેર થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીમાં ઘટનાઓ ઠેર ઠેર થઈ રહી છે અત્યારે. તાલુકા તો તમે જો તાલુકા સ્તરે થઈ રહી છે. ના છેક પંચાયત સ્તર સુધી પહોંચે છે. અને તમે સાહેબ હવે દાહોદના મનરેગા કૌભાંડમાં જવાબદાર દોષિત જે દેખાય છે પુરાવા સાથે, એ લોકોની સામે તમે જો પગલા ન લઈ શકતા હો, એટલી તો આ પાંગળી પાર્ટી થઈ ગઈ, એટલી નબળી પાર્ટી છે સાહેબ કે એની છાપ સુધારવા માટે પણ એ પગલા લઈ શકતી નથી ભ્રષ્ટાચારીઓની સામે, જે પોતાના છે. એ એટલી હદની નબળી, ખખડી ગયેલી, ખોખલી થઈ ગયેલી પાર્ટી છે. એટલે કોઈ વિચારધારા વાળી પાર્ટી નથી રહ્યા. એટલે આમાં તો અંદરો અંદર જે ખેંચતાણ છે ભાઈ, કે ભાઈ પેલું બે બિલાડીઓ બાજે એની જગ્યાએ ઘણી બધી બિલાડીઓ છે, હવને મેક્સિમમ ટુકડો જોઈએ છે રોટલાનો, મોટો જોઈએ છે, એની માથાકૂટ છે સાહેબ. એટલે તો આખી ઘટનામાં ચારે ચાર પાત્રો એ સૌરાષ્ટ્ર સાથે સંકળાયેલા હતા. એને આપ માત્ર જોગાનું જોગ ગણો છો કે એની પાછળનું કઈ કારણ ગણો છો? ના, સાવ જોગાનું જોગ તો નથી ગણતો હું. કારણ કે સૌરાષ્ટ્ર જે રીતે CR પાટીલને આમ જે રીતે આખું એક માળખું અને માળખામાં ગોઠવાયેલા લોકો અને એમની જે પોતાની એક વિચાર હતો, જે કલ્પના હતી, એ પ્રમાણે સૌરાષ્ટ્ર એ કબજામાં એ રીતે આવ્યું નહીં એવું મારું માનવું છે. CR ને જે રીતે ત્યાં પણ બધા પોતાના કબજામાં નહીં આવ્યું કે ભાજપના કબજામાં નહીં આવ્યું? CR ના કબજામાં આવ્યું. મારું માનવું CR ના કબજામાં આવ્યું. અત્યારે ભાજપના કબજામાં છે. એટલે ભાજપના તો આ બધા છે તો ખરા જ ને, પણ CR સામે
એમને એ વાંધો હતો કે સીઆરે જે ઓલો જમાદાર વાળો દંડો પછાડવાની વાત કરી ત્યાં, હવે એમને અમિતભાઈના દંડાથી પ્રેમ છે એટલે અમિતભાઈનો દંડો સહન કરી શકે, સીઆર નો ન સહન કરી શકે, એટલે ત્યાં એમને ન ગમ્યું તો એ સામે સિંગડા ભરાયો સાહેબ. એ સીઆર ને એવું હતું કે હું હવે આખું સંગઠન હું કબજે કરું ને, મારા લોકો દરેક જગ્યાએ હોય, બ્લોક લેવલથી તાલુકા લેવલથી લઈને દરેક જગ્યાએ, જે હું કહું હા રાત તો રાત કે, હું કહું દી તો દી કે, અને હું કહું તો ઉભો થાય, હું કહું તો બેસે, અને મારા ગુણગાન ગાય, 40 ભાઈ મારી ગાવ, હવે હું છું ગુજરાતનો નાથ. એ જે આખી એમની એક હતી માનસિકતા, એનો એ પ્રમાણે એક્ઝેક્ટલી સૌરાષ્ટ્રમાં થઈ ન શક્યું. આવું એક મારું ઓબ્ઝર્વેશન છે. એટલે એના કારણે પ્લીઝ ગો હેડ, પ્લીઝ ગો હેડ. હા, એટલે એના કારણે એમને કડવાશ છે સૌરાષ્ટ્રમાં. અમુક પર્ટિક્યુલરલી પાટીદાર સમાજના જે આગેવાનો છે એમાં રાદડિયા વિશેષ રૂપે કહી શકાય આપણે, એક છે કડવાશ એમને, અને એને વ્યક્ત એમના સ્વભાવ પ્રમાણે જયારે મોકો મળે ત્યારે કરતા હોય, કરી એમને અત્યારે. એટલે ખાલી જોગાનો જોગ જેવું નથી માનતો, કંઈક થોડોક એમાં આ પ્રકારનો પણ મામલો છે, એમ કે ભાઈ અસંતોષ અથવા એમને થોડોક ગુસ્સો અને થોડુંક મનમાં ગાંઠ ખરી એવું દેખાઈ આવે. આપ સૌરાષ્ટ્રથી તો વિશેષ નજદીકથી પરિચિત છો. જયેશ રાદડિયા અને નરેશ પટેલ એ બેના ડિસ્ટિંગ આમ ક્લિવેજ પડી ગઈ છે. આમ તમે તડ જોઈ શકો કે આ બાજુ, આ બાજુ. બીજી બાજુ રીબડા અને ગોંડલ, એના વચ્ચે દરાર પડેલી છે, એ ના પૂરી શકાય તેવી છે. બિલકુલ. ત્રીજી બાજુ અમરેલી પંથકમાં તો દરેક નેતાની એકબીજા હાથે દરાર છે. આમ પાછા સાથે બેસે, બોલે, હસે, રમે, બધું કરે. અરે એ કલ્ચર જબરદસ્ત છે સાહેબ. અમરેલીનું કલ્ચર તો જબરદસ્ત કલ્ચર છે. અમેરિકનનું જે અમરેલીનું જે ભાજપનું કલ્ચર છે એ તો તમને કોઈ ભૂકા કાઢી નાખે. તમને એમ થાય કે આ હા ગજબ છે. મળે તમે જુઓ એટલે ગળામાં હાથમાં ખભા ઉપર હાથ મૂકીને તમને કહું કે ભેટી પડે ને, હાલતા હાલતા તમને કહું કે તાળીઓ આપતા જાય ને, બેઠા બેઠા તમને કહું ગાંઠિયા અને ચા ના જલસા તમને લાગે કે આમાં કઈ પ્રોબ્લેમ છે જ નહીં. પણ એકબીજાની પીઠ પાછળ જે એકબીજા તમને કહું કે કાતર મૂકવા, મેં એવા અમુક દાખલાઓ નો સાક્ષી છું, એટલે હું તમને કહી રહ્યો. એ દાખલા મેં પણ જોયા છે, પણ મારા કરતા આપ સૌરાષ્ટ્ર વિશે હું આપનો વિચારને વધારે અધિકૃત ગણું છું. એટલે સૌરાષ્ટ્રમાં આ બધા પોકેટ્સ ઓલરેડી ક્લિવેજ થઈ ગયા છે, ને એવું એક ક્લિવેજ પોકેટ મોરબીમાં પણ ડેવલપ થયું છે. બિલકુલ બિલકુલ સાહેબ. તો આ જે સૌરાષ્ટ્રનું જે બદલાતું મોરબી ઇન્ટરેસ્ટિંગ, મોરબી અને અમરેલી બે બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યાઓ છે. પોલિટિકલ તમે ડેમોગ્રાફી જુઓ ને તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ. હવે મોરબી જે છે ને એ એટ ધ એન્ડ ઓફ ઇટ તમને કહું કે 8 જેટલી કોન્સ્ટિટ્યુન્સીને અસર કરે. મોરબીની આસપાસમાં 7 થી 8 વિધાનસભા ક્ષેત્રોને મોરબીમાં જે થાય એના કારણે એના ઉપર ઓછી વધતી અસરો થાય તમને જોવા મળે. અને સેમ અમરેલી જે છે તો એને પણ એ 10 થી અમરેલી પોતાની આસપાસની 10 થી 12 વિધાનસભાઓને એનું રાજકારણ અસર કરે. એ પ્રકારની એવા પોઈન્ટ ઉપર આ બંને ક્ષેત્રો છે. મોરબીમાં પણ આ જ સીન છે. ભાઈ કાંતિભાઈ ને અગેન કાંતિભાઈ ને બચારાને બેઝિકલી આમ નાટક કરતા આવડતું નથી. જેને આવડતું એને કરવું જોઈએ, પણ નથી આવડતું. છતાં એ ઘણી જગ્યાએ આ બધા મૂળ નરેન્દ્રભાઈ થી પ્રેરિત છે. એટલે એમ કે આપણા સાહેબ જે કરે એ આપણે કેમ ન કરીએ, અને આ કરીએ તો જ સારા લાગીએ, તો જ આપણે વિશ્વગુરુ બની શકીએ. આ પ્રકારની બધી ભ્રમોમાં જીવતા લોકો છે. પણ આ બધું એક સાઈડમાં રાખો સાહેબ. મને જે સમજાય છે એ સમજાય છે, અને જે આપને પણ ખ્યાલ છે, દર્શકોને ખ્યાલ હોવો જ જોઈએ. સાહેબ આ લોકોએ જે ભ્રષ્ટાચાર અને જે પ્રમાણે રૂપિયા બનાવ્યા છે ને સાહેબ, એ સાહેબ કલ્પનાતીત છે. સહકારી ક્ષેત્રને જે રીતે ચૂસવામાં આવ્યું છે, ખોખું બનાવીને મૂકતું સાહેબ. જો આમાં ખરેખર એક સહકારી, પર્ટિક્યુલરલી ડેરીઓ જ પકડી લઈએ આપણે, ખાલી બીજું બધું પછી રાખવું આપણે. ડેરીઓની જો ખરેખર સાહેબ તમને કહું કે એનું પ્રોપર ઓડિટ કરવામાં આવે સાહેબ, હું તમને કહું લખીને આપવા તૈયાર છું સાહેબ. અબજો રૂપિયાનો આ બધો થઈને ભેગો થઈને ભ્રષ્ટાચાર નીકળે છે. એ હદનું સડી ગયેલું તંત્ર ચાલી રહ્યું છે. એટલા માટે તો રાજકોટ ડેરીમાં
ગોરધન ધામેલી આવ્યા ત્યારે કુલ મળીને 4-4.5 કરોડનો પ્રોફિટ હતો. એમાંથી 3 કરોડમાં પ્રોફિટ લઈ ગયા એ એમના કાર્યકાળ દરમિયાન. એ બતાવે છે કે કેટલું ખોટું ચાલતું હશે. દુનિયાભરનું સાહેબ, દુનિયાભરનું. એટલે આ એક એવી ગાય છે જેને સતત દૂધ આપી રહી છે ને એ દૂધ આમાંથી કોઈને એ ગાય છોડવી નથી. વધતું જવાનું. એટલે લડાઈ આખી એની છે સાહેબ. લડાઈ પોતાના વ્યક્તિગત વર્ચસ્વની ચાલી રહી છે વિધિન બીજેપી. કે આ અહીંયા મારો માણસ હોય, અહીંયા મારો માણસ હોય, અહીંયા મારો માણસ હોય, તો એના ઉપરનો કબજો હોય તો એમાંથી જે મલાઈ નીકળે છે, મલાઈ આનું જે છે એ ચાટવા મળે. એ તમને નથી સમજાતી મયુરભાઈ કે બીજેપી છે ને તળિયાનું પ્લાનિંગ કરે છે. એટલે ચૂંટણી અધિકારી નિમાય અને ક્યુરેશન ઓફ વોટર લિસ્ટ થી બીજેપીની સહકારની ચૂંટણી લડાવવાની શરૂઆત થાય. જેને નહીં લડવા દેવા હોય એને એમની મંડળીઓ કાઢી નાખવાની, એમને કાઢી નાખવાના મતદાર યાદીમાંથી. તો આ જયેશ રાદડિયાએ CR પાટીલનું કીધું ના કર્યું, મેન્ડેટ નહીં માન્યા, તો ગુજરાત સરકારને પણ CR પાટીલના મેન્ડેટ સામે વાંધો હતો કે એમણે આ ક્યુરેશનમાં ભાગ નહીં લીધો કે બીજું કોઈ કારણ? હું શું કે સરકારને CR આમાં સાથે નહોતા. આ CR નું પોતાનું જ હતું ને. એમાં સરકાર તરફથી કોઈની એમાં કોઈ સહકાર કે સાથ હોય એવું મને ક્યાંય દેખાણું નથી. ઉલટાનું સરકારનો રોલ તો મેં એ જોયો, સરકારના અમુક પદ ઉપર બેઠેલા લોકોનો રોલ તો મેં એ જોયો કે ભાઈ CR આમાં એકલા પડે, CR આમાં ફાવે નહીં. એટલે રાદડિયાને સ્પષ્ટ ટેકો મળ્યો અને જાહેર હતું, મળ્યો તો આપણે જોયું હતું. અમિતભાઈ સાથેની મુલાકાત જે જગ જાહેર છે એમની, અમિતભાઈ એમને મળ્યા જયેશભાઈને, એ પણ આપણે જોયું બધું. અને CR કોઈ પણ હિસાબે CR નું કેન્ડિડેટ ન જીતે અથવા CR આ મેન્ડેટ આપી અને CR હારે અથવા CR નો માણસ હારે, એની વ્યવસ્થા સરકારમાં બેઠેલા લોકો તરફથી કરવામાં આવી, એમાં મદદ પણ કરવામાં આવી, એવું મારું બહુ સ્પષ્ટ માનવું છે. એટલે એ પર્ટિક્યુલરલી CR ને કટ ટુ સાઇઝ કરવાની વાત હતી એમાં, અને એમાં થયા ખરા CR કટ. થોડો કોર્સ બહાર જઈને પ્રશ્ન પૂછું. આ જ થિયરી થોડી એક્સટેન્ડ કરીએ તો વિસાવદરમાં ભાજપનો ઉમેદવાર હારે એટલે જયેશ રાદડિયા હારે, હું મારા વિડીયોઝમાં મેં હાર્ડલી 1 કે 2 વિડીયો બનાવ્યા ગુજરાત રિપોર્ટ ઉપર, એના વિસાવદર ઉપર. એટલે મને દર્શકોમાંથી પૂછે, મને કે મયુરભાઈ તમે આમાં કઈ બોલતા નથી. એટલે મેં છેલ્લે મેં કીધું આમાં મારે એટલે બોલવા નથી કારણ કે આમાં ઇટાલિયા જીતે છે, એટલે મારે એમાં કઈ બહુ લાંબુ વિશ્લેષણ કરવાની જરૂર નથી. મતોનું કાસ્ટ વાઇઝ થી માંડીને જે બેઝિકલી તમે જયારે કોઈ સીટની તમે એનાલિસિસ કરતા હો તો તમારે એને 360 ડિગ્રી જ જોવું પડે કે ભાઈ આમાં કયા ઇક્વેશન અત્યારે કામ કરી રહ્યા છે. પણ મેં કીધું આમાં મને જરૂર નથી લાગતી કારણ કે આમાં મને ખાતરી છે ગોપાલ ઇટાલિયા જીતે. હવે ગોપાલ ઇટાલિયા જીતે છે એટલે ગોપાલ ઇટાલિયાના મેરિટને હું ક્યાંય ક્વેશ્ચન નથી કરતો. ગોપાલ ઇટાલિયા સક્ષમ ઉમેદવાર તરીકે સક્ષમ છે, હું માનું છું. એ ધારાસભ્ય તરીકે ચૂંટાય તો એ ત્યાંના પોતાના વિસ્તારના લોકોનું ભલું કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશે એવું પણ મારું 100% માનવું છે. પણ જે રીતે ચૂંટણી લડવામાં આવી એમાં બહુ મોમેન્ટ 1 થી ક્લિયર હતું કે ગોપાલ ઇટાલિયા જીતી જશે અને ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર કે કોંગ્રેસનો ઉમેદવાર હારી જશે. એ ગણિતો બધા ચોખ્ઠા જ રીતે સેટ થયા હતા. એટલે એનાથી હું કોઈ એવું ન માને કે ગોપાલ ઇટાલિયાની જીતને હું મતલબ અવગણું છું કે ઇગ્નોર કરું છું કે એને મિનિમાઇઝ કરવાનો પ્રયાસ કરું છું, એવું નથી. પણ ગેનીબેન જે રીતે જીતા બનાસકાંઠામાં ત્યાં પણ હું કહેતો હતો લોકસભામાં કે કોઈ પણ હું ત્યારે પણ કહેતો હતો પરિણામ પહેલા કે કોઈ કોંગ્રેસ ગુજરાતમાંથી 6 થી 8 સીટ જીતીએ કેમ હતું, પણ મેં કીધું એ જીતે કે ન જીતે બનાસકાંઠા જીતશે. એના પોલિટિકલ સમીકરણો આપણી સામે હતા, હું મેં બોલેલો છું એ વખતે. એમાં આમાં હું કહેતો હતો. તો તમે યુ રાઇટલી સેડ સર કે ગોપાલ ઇટાલિયા નું જીતવું એ ભારતીય જનતા પાર્ટીના જ આંતરિક સમીકરણોમાં જે ગડબડ ગોટાળા હતા એનું પરિણામ છે. મોટો રોલ ભજવ્યો છે આ ઘટના, એમ કહી ચાલે આપણે. અને હું એમાં હું તો ક્લિયર છું આખી વાતમાં. ના એટલે આપના તર્કને માનવાનું મન થાય તેવો
તર્ક છે. તો આ જ તર્ક બનાસકાંઠામાં પાછા લઈ જઈએ આપણે. તો બનાસકાંઠામાં શંકર ચૌધરીએ જે ઇજ્જત આબરૂ મેળવી છે એ ઇજ્જત આબરૂ એમને નડી ગઈ. શંકર ચૌધરીએ જે શંકર ચૌધરી નું શંકર ચૌધરી વિશે જે અમિતભાઈ માને છે એ નડી ગયું છે. અચ્છા, અમિતભાઈ જે શંકર ચૌધરી વિશે માને છે અથવા જે જાણે છે અને એમનો જે એક દ્રષ્ટિકોણ છે શંકર ચૌધરીને લઈને, હું માનું છું કે એમને બનાસકાંઠાની લોકસભાની જે પરિણામ આવ્યું, કોમ્યુનિટી એવી છે મયુરભાઈ કે બે ચૌધરીઓને નેતા સ્વીકારતી નથી, સર્વોચ્ચ એક જ હોય. એમ આ જે GCCMF નું જે ચેરમેનશિપ અપાઈ અશોક ચૌધરીને, અશોક ચૌધરી કેટલા લાયક છે કેટલા લાયક નથી એની ચર્ચામાં આપણે નથી પડતા. એ આખો વિષય જુદો છે, કારણ કે એમનો આખો ઇતિહાસ ચિતરાયેલો છે. પણ આપણે એમ કહી શકીએ કે અશોક ચૌધરી શંકર ચૌધરી ઉપર જીત મેળવી ગયા. બિલકુલ કહી શકીએ. એટલે એમાં મને તો કોઈ ડાઉટ જ નથી, તમારી સાથે બિલકુલ સહેમત છું કે એમ કહી શકાય આપણે. અને એ જ કહું છું ને, એ જ દેખાડે છે કે પર્ટિક્યુલરલી જો સાહેબ, હું હવે એક બીજી વસ્તુ તમને કહું, આજે કદાચ હું આ 2-3 દિવસથી હું બહુ જ સ્ટ્રોંગલી જે ફીલ કરી રહ્યો છું ને, હું આના વિશે જાણકારી હજી હું લેવાનો છું, પણ આ મારું પ્યોર ગટ ફિલિંગ છે. હું તમને એ ઇન્સ્ટિંક્ટ છે મારું, તમને કહી રહ્યો છું આજે. સાહેબ, નરેન્દ્રભાઈ વર્ચ્યુઅલ એડ્રેસ કરી રહ્યા છે છેલ્લા અઠવાડિયાથી, 4-5 દિવસ. નરેન્દ્રભાઈ ફિઝિકલી નથી જઈ રહ્યા, ખબર નહીં એની પાછળ શું કારણ છે. તમે જો જુઓ તો અચાનક જે અમિતભાઈ છેલ્લા ઘણા વખતથી બહુ કોઈ જગ્યાએ લાઇમલાઇટમાં નહોતા હોતા. અમિતભાઈ તમને અત્યારે ચેનલોમાં, મીડિયામાં, ભાષણોમાં, મંચ ઉપર છેલ્લા 4-5 દિવસથી અમિતભાઈ વધારે દેખાઈ રહ્યા. આ ગટ ફિલિંગ છે મારી કે કદાચ સાહેબની તબિયત ઠીક નથી, મે બી. અને અમિતભાઈ જે રીતે વાતો, મારી સમજ પ્રમાણે બીજું એક કારણ એ પણ હોઈ શકે મયુરભાઈ કે નરેન્દ્રભાઈ આખું નવરાત્ર માત્ર પાણી પીને કરે છે. તો નવરાત્રી દરમિયાન તો એમને આપણે જોયા છે. હા, એટલે એ તક પણ કામ નથી આવતો. તમારી વાત સાચી છે. એવું નથી કે ભાઈ નવરાત્રમાં એક પછી બીજો તમને બાઉન્સર નાખું. તમારા મત પ્રમાણે, એઝ એન એક્સપિરિયન્સ જર્નાલિસ્ટ હુ હેઝ એ હોક્સ આઈ ઓન ધ ઇવેન્ટ્સ હેપનિંગ, બાજ નજર આપની હંમેશા રહે છે. અમિતભાઈ અનિલચંદ્ર શાહ, એમને આપ ભવિષ્યમાં, એટલે થોડા ટૂંક સમયમાં, 6-12 મહિનામાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જુઓ છો કે દેશના વડાપ્રધાન તરીકે? જો મારે સંભાવનાઓ, પ્રોબેબિલિટીઝ ઉપર થોડી જો આપણે હાઇપોથેટિકલ વાત કરીએ, અત્યારે સંભાવનાઓ આધારિત વાત, તો હું વધારે એમને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જોઉં છું, વડાપ્રધાન તરીકે નહીં. વધારે સંભાવના મને એ લાગે. જો બેમાંથી કંઈક થવાનું હોય તો ગુજરાતના મુખ્યમંત્રી પદે બદલ થશે તો એ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પાછા આવશે. અને બાય વર્ચ્યુ ઓફ વિચ એ જ શ્વાસે આપ એ વાતને પણ મને લાગે છે કે રદિયો આપશો કે આનંદીબેન ગવર્નરમાંથી પાછા ગુજરાતના મુખ્યમંત્રી થાય એવી શક્યતાઓ નહીવત છે. મારા ખ્યાલે સાહેબ નહીવત છે અત્યારે. હવે હમણાં એમનો પ્રવાસ હતો, અહીંયા ગુજરાતનો પ્રવાસ કરીને બેન ગયા હમણાં થોડાક દિવસ પહેલા. પણ મને આનંદીબેન ગયા પછીનું જે, હું એમ કહું કે મતલબ આ આશ્ચર્ય થોડુંક થઈ રહ્યું છે. પણ હું તમને કહું, પત્રકાર તરીકે જે સ્તરનું પોલિટિક્સ, જે સ્તરની બ્યુરોક્રેસી, જે સ્તરનો વહીવટ, જે સ્તરના નેતાઓ અને મંત્રીઓ આનંદીબેન ના ગયા પછી જે એનું અધપતન અચાનક થયું છે, જે એ કંઈક તો તમને થોડું ઘણું માન થાય એવા લોકો તો હજી છે. આનંદીબેન, જો હું આનંદીબેનનો કોઈ મોટો પ્રશંસક નથી, દર્શક મિત્રો, પણ પછી કે મારે બધા પ્રમાણિક મતભેદો હતા, આજે પણ છે.
પણ આનંદીબેન વહીવટી તંત્ર ઉપર કાબુ રાખી શકનારા ભારતીય જનતા પાર્ટીના છેલ્લા મુખ્યમંત્રી હતા, એમ હું ડંકાની ચોટ પર કહી શકું છું. એમનો વહીવટી તંત્ર પર કાબુ હતો અને અધિકારીઓ એમનાથી ગભરાતા હતા. પણ એટલે મારું એવું માનવું છે કે આનંદીબેન નો સમયનું આખું જે હતું, જે આખું ઓવરઓલ તંત્ર હતું, એમાં અત્યારના તંત્રમાં હાથી ઘોડાનો જમીન આસમાનનો ફરક છે. એટલે આનંદીબેન આવે તો કદાચ અહીંયા એક્સેપ્ટ પણ ન થાય. અત્યારે તો બ્યુરોક્રેસીને પણ અલગ રીતે કામ કરવાની ટેવ પડી ગઈ છે. બ્યુરોક્રેસી લગામ નિર્બંધ રીતે ખાવાનું આવ્યો છે. બીજી ઓક્ટોબરે ખાદી ખરીદવા જતા બધા એ જ મનમાં વિચારતા હશે કે ખાવાનો દી આવ્યો છે, ખા. એટલે બ્યુરોક્રેસી માટે તો અત્યારે સુવર્ણ યુગ ચાલે છે. હા, હવે બેન તો બહુ મજબૂત હાથે તંત્ર ચલાવ્યું, જેટલું ચલાવ્યું એટલું. અને આંદોલન તો એમની સામે ઉભું કરવામાં આવ્યું. આંદોલન તો એ બેઝિકલી પ્લાન્ટ હતું. આંદોલન ઉભું થયું. હાર્દિકનો કઈ રીતે એમાં વપરાશ થયો અને એ બધું પટેલ સમાજ કેવી રીતે વપરાઈ ગયો એ તો પટેલોને હજી ખબર પડતી હોય સારી વાત છે. બાકી એ તો એમનો ખભો વાપરવામાં આવ્યો હતો. એટલે આનંદીબેન ને એકચ્યુઅલી હટાવવા માટેનો આખો મામલો હતો. હું એ બહુ સ્પષ્ટપણે ત્યારે માનતો હતો, હું અત્યારે માનું. એટલે આનંદીબેન પાછા આવે તો આનંદીબેનની મૂળ કામ કરવાની પદ્ધતિ તો એ જ રહેવાની છે જે હતી, એ તો સુધરવાની છે નહીં. અને અત્યારે ભાજપ અને ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે એ એવી કોઈ વ્યક્તિ આવીને બેસે તો એ ચાલે એમ નથી સાહેબ, એ શક્ય નથી. ભૂપેન્દ્રભાઈ કેવું છે, દાદા ભગવાનના માણસ છે કે બરોબર. ભૂપેન્દ્રભાઈ બહુ બધો ઠપકો આપે જાહેરમાં કે આ ન શોભે ને આ શોભે ને આવું કરવું જોઈએ ને આવું ન કરવું જોઈએ. સરળ અને મૃદુ મુખ્યમંત્રી, એમાં કોઈ માનતું નથી. તમારા પ્રદેશ પ્રમુખોમાં એક હતો આ જમાદાર દંડા સાથે, તો એનો દંડો એનો બહુ વિરોધ થયો ને આ બધા પ્રશ્નો આપણે જોયા પાર્ટીમાં. હવે જે ભાઈ આવ્યા છે પણ હવે હું એ પ્રશ્ન પર આવું છું. છેલ્લો પ્રશ્ન છે મારો કે નવાગંતુક પ્રમુખ જગદીશભાઈ પંચાલ, પછી વિશ્વકર્મા લખે છે, અટક તો પછી હવે લખે છે. હા, પણ એમણે 2 સ્ટેટમેન્ટ કર્યા અને મારે આપની કોમેન્ટ જોઈએ છે એના પર. પહેલું સ્ટેટમેન્ટ કર્યું કે ભારતીય જનતા પાર્ટીને ચલાવવાની એ કઈ મારી એકલાની જવાબદારી નથી, બધાની જવાબદારી છે. બરોબર. અને એમના ઉદ્ધત સ્વભાવને ઘણા લોકો જાણે છે, છતાં એમણે બીજું સ્ટેટમેન્ટ કર્યું કે હું તો પાણી કરતા પણ પાતળો અને વિનમ્ર માણસ છું. તો આમાં તમને રમૂજ લાગી કે શું લાગ્યું? આમાં સાહેબ આમાં હસવાનું મજાક ચાલી રહી દેશમાં બધી વસ્તુમાં. અત્યારે આખી એટલે ઇટ હેઝ બીકમ અ મોકરી આઉટ ઓફ એવરીથિંગ. ઇટ ઇઝ જસ્ટ અ મોકરી. એટલે જેને જે કેવું સુમો પહેલવાન એમ કે મારાથી મોટો કોઈ પાતળો માણસ નથી, તો આપણે માની લેવાનું. હા, બરોબર છે, ભલે તું હો સુમો પહેલવાન પણ તું છું બહુ પાતળો માણસ. એટલે આ જે નવાગંતુક નમ્રતા છે ભારતીય જનતા પાર્ટીના નવનિર્વાચિત પ્રમુખની, એ વિક્રમની ગાદી પર બેઠા પછીની નમ્રતા છે કે સ્વભાવગત નમ્રતા છે? કારણ સ્વભાવગત નમ્રતાના એમને ક્યાંય દર્શન કરાવ્યા નથી કોઈને. ના, હું એમના સ્વભાવથી હું એમને કહું, એમને બહુ નજીકથી ઓળખું છું એવું હું નહીં કહું, કારણ કે એવું નથી. પણ એમને હું ઠીકઠાક ઓળખું છું. એમના કાર્યશૈલીને, અમદાવાદનું સંગઠન જોતા હતા ત્યારે હું ભાસ્કરમાં હતો, એટલે એ વાતચીતો થયેલી છે, મુલાકાતો થયેલી છે, ફોન ઉપર ચર્ચાઓ થયેલી. જ્યારે જરૂર પડે કોઈ વર્ઝન લેવાનું હોય ત્યારે મને એમની આસપાસના અને એમના સાથેના જે સંપર્કમાં આવતા વખતે જે કંઈ મારો અનુભવ છે અને જે હું જાણું છું એવું છે કે એ અગેન એ જ શ્રેણીમાંના છે નેતા જે એ શીખીને મોટા થયા છે પાર્ટીમાં આવ્યા પછી. રાધર પાર્ટીમાં એટલા માટે જ આવ્યા છે કે ભાઈ ઉદ્ધતાઈ અને ઉચ્ચ શૃંખલા એ તમારો ઘરેણું છે. ઉચ્છૃંખલ હોવું અને ઉદ્ધત હોવું અને કોઈ પણને તોડી પાડવા અને એક એટીટ્યુડ દેખાડવી, અને એ ઘરેણા છે તમારા. એ ઘરેણા પહેરો એટલે તમે આગળ વધશો. આ પાર્ટીમાં આગળ વધી ગયા એટલે એમાં કઈ પાણીથી પાતળો ની બધી વાત. એટલે આપના મત પ્રમાણે CR પાટીલ ગયા, જગદીશ વિશ્વકર્મા આવ્યા, નામ ફરક થયો, ભાવ ફરક નહીં થાય? નહીં, એમાં ફરક છે. આખો એક ફરક છે પાછો.
સીઆર ગમેની સામે તોછડા એક ઉદ્ધાય કરી નાખતા હતા, એવું આપણા અનેક દાખલાઓ જોવા. આમનામાં સિલેક્ટિવ હશે, કારણ કે આ બેઝિકલી પપેટ છે. સીઆર પપેટ નહોતા એસેન્સમાં. સીઆર અમિતભાઈના પપેટ તો બિલકુલ નહોતા. ના, કોઈ એ ખરું, એનું પોતાનું એક આગવું અસ્તિત્વ હતું, એમાં કોઈ બેમત નહીં. હા, આમનું એવું નથી ને. આમની કોઈ એવી એમની બેઝિકલી એવી કોઈ કેપેસિટી કે એમની કોઈ ક્ષમતા પણ એમને કંઈ બનાવેલી નથી આ છેલ્લા 18 વર્ષમાં, કે એના કારણે એમને આખા પ્રદેશનું નેતૃત્વ મળે સંગઠનનું. એવું કે છે નહીં એકચ્યુઅલી. પણ કૃપાપાત્ર હોવું એ મહત્વનો મુદ્દો છે. અને કૃપાપાત્ર હોવું, તમે આને ભારતીય જનતા પાર્ટીની ભૂલ ગણો છો કે વધુ પડતો આત્મવિશ્વાસ? નહીં, એ વધુ પડતો આત્મવિશ્વાસ છે કે ગમે એને મૂકશું, લોકોને ખબર છે કે છેવટે તો અમે જ કરીએ છીએ ને, બધું અમે જ ચલાવીએ છીએ ને. એટલે અમે જેને અમે પથ્થર કેમ ન મૂકી દઈએ ત્યાં, તો પથ્થરે પૂજાશે. એ આત્મવિશ્વાસ છે વધારે પડતો. પછી એ આત્મવિશ્વાસ વધારે પડતો ભૂલમાં પરિવર્તિત થઈ શકે એ મુદ્દો જુદો, પણ છે મૂળ વધારે પડતો આત્મવિશ્વાસ. એટલે અમને રબર સ્ટેન્ડિંગ કામ કરે. ઘણા વિષયો પર ચર્ચા થઈ આપણે, અને આપે એના બિલકુલ નિખાલસતાથી કહી શકાય, સ્પષ્ટતાથી કહી શકાય, શબ્દો ચોર્યા વગર તમે જવાબ આપ્યા. આવતી વિધાનસભાની ચૂંટણીમાં, અને આ સાચો છેલ્લો પ્રશ્ન છે, આવતી વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની શું તાસીર જુઓ છો આપ, અને પાટીદારોની શું તાસીર જુઓ છો? સાહેબ, બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ પૂછ્યો તમે. થોડોક વહેલો છે અત્યારે, પણ તો ઠીક છે, એના ઉપર થોડી વાત તો કરી શકાય એવું છે. અત્યારે સાહેબ ઘણું બધું બદલાતું જોવા મળે છે મને. અત્યારે ધીરે ધીરે હું કંઈક બદલાતું જોઈ રહ્યું છું. પટેલોને સમજ ધીરે ધીરે પડતી હોય એવું દેખાય છે. ધીરે ધીરે કે આપણે મૂર્ખ બધી જગ્યાએ બન્યા. સમૃદ્ધ કોમ છે, બધી જગ્યાએથી એમનો રસ નીચોવામાં આવે છે. પાર્ટી ફંડથી માંડી અને પાર્ટીના કામ કરવાથી માંડીને બધી રીતે એમને જ વાપરવામાં આવે છે મોટા ભાગે. પછી તે એમને મને મારા પટેલ, અમારા જે ઝાલાવાડના જે મિત્રો છે ને, એમની ભાષામાં, અમારી ભાષામાં જ કહું, બોલીમાં તો મને કે મારો ગોજલા સમજે તમને. આ ઝાલાવાડીમાં મને બે મિત્રો હતા પટેલ મારા. સરખામણીની દ્રષ્ટિએ બહુ યોગ્ય શબ્દ એમણે પકડી પાડ્યો. મને એવું કીધું, મને કે હાળો અમને ગોજલા સમજતા એવું લાગે છે, એટલે એને આર મારીને કામ કરાવે. એટલે છે એમાં ઘણા, મને લાગે છે કે એક થોડુંક અંદર સળવળાટ છે. પણ એમાં મેં કીધું એમ કે જ્યાં સુધી પાટીદાર સમાજ પણ ભારતીય જનતા પાર્ટીના સ્લીપર સેલોથી મુક્ત નહીં થાય, અને એમાં એ પાછા મોટા મોટા પદે બેઠેલા લોકો ત્યાં સામાજિક સંગઠનોમાં. આમાં હમણાં દાખલા તરીકે આપણે જોઈએ તો આ સોનમ વાંગચુકને જેલમાં પૂર્યા. હા, એ જ સોનમ વાંગચુકને SRK ફાઉન્ડેશને ₹1 કરોડ એવોર્ડ આપ્યો પર્યાવરણના કામમાં. હા, SRK ફાઉન્ડેશન એટલે પ્રધાનમંત્રીના નજીકના લોકો ગણાય. નજીકના લોકો બધા. આ બધું થતું આવ્યું છે, પણ પાટીદારોમાં મને લાગે છે કે આ વખતે હજુ વહેલું છે, પણ પાટીદારો આગેવાનોના સૌથી બહુ મને લાગે છે મોટો જે પ્રોબ્લેમ છે ને, એ એમ છે કે એ છે કે પૈસા તો બહુ એ લોકો આમ તો કોઠા ડાયા લોકો ધંધામાં, ખેતી એ બહુ સારી કરી જાણે, ધંધો સારો કરી જાણે, બધું સાહસિક કોમ છે, વેપારી કોમ છે, એમાં કોઈ સવાલ સોનું પેદા કરી શકે એ ક્ષમતા વાળી કોમ છે. પણ મને લાગે છે કે એમની એક જ મોટી કમજોરી છે, પટેલ આગેવાનોની એક જ મોટી કમજોરી, જે આપ બળે આવ્યા, મહેનત કરીને મોટા થયા, પૈસા કમાણા, એમની એક જ કમજોરી છે કે આ બધું કર્યા પછી પણ એમને એમ લાગે કે અમારી માથે કોઈક મોટા માણસનો હાથ હોવો જોઈએ અને અમને રેકોગ્નાઇઝ થવા જોઈએ. અમે એટલે કોઈ એવોર્ડ મુખ્યમંત્રીના હાથે મળી જાય કે મુખ્યમંત્રી આવીને અમારે ત્યાં જમી જાય, આ બધી આ ઘેલછા હજી પણ પાટીદાર આગેવાનોમાં પોતે આપ બળે આગળ વધ્યા પછી પણ બહુ છે સાહેબ. બીજું પણ એક છે તમે જોયા પાટીદાર આગેવાનોમાં હજુ 1985 ને ભૂલ્યા નથી એ લોકો. નથી, એટલે કોંગ્રેસ એમને નથી ખપતી એનું એક મૂળ કારણ આ છે. બીજું કોંગ્રેસના સંગઠનની પણ જે નાની મોટી જે કઈ હશે કારણો એ પણ છે,
પણ 1985 પાટીદાર ભૂલ્યો નથી, તો આ વખતે ભૂલશે ખરો? સાહેબ મને એમ લાગે છે કે આ વખતે હવે કોંગ્રેસનું જે આખું રીસ્ટ્રક્ચરિંગ ને એક પ્રકારનું રીઇન્કાર્નેશન કરવાની જે પ્રયત્નો બધા ચાલી રહ્યા છે, આપણે જોઈએ છીએ રાહુલ ગાંધી 2 વખત આવી ગયા, ખડગે 2 વખત આવી ગયા. મને એ પ્રયાસો અત્યંત અપૂરતા, એટલે હું કોઈ ક્રિટિસાઇઝ કરું છું એ સેન્સમાંથી, પણ મને જે સમજાય, હા, પણ હું એમ જોઉં છું કે મને એમ લાગે છે કે એ કોઈ એ રિઝલ્ટ ઓરિએન્ટેડ મને કશું હજી દેખાતું નથી એમાં, કે જેના કારણે મધ્ય ગુજરાતનો ચરોતરનો પાટીદાર હોય કે સૌરાષ્ટ્રનો પાટીદાર હોય કે બીજા બધા પણ હોય, આપણા ઓબીસી સમાજ બહુ સાહેબ કેવડો મોટો, સૌરાષ્ટ્રનો આપણો કોળી સમાજ કેટલો બધો મોટો સમાજ, ને હજી એમાં કોઈ પેનિટ્રેશન થતું હોય એવું દેખાતું નથી. હવે કોંગ્રેસ પાસે હજી પણ પૂરતો સમય છે. જો કોંગ્રેસ ખરેખર એના સંગઠનના માળખામાં જો પ્રાણ ફૂંકવા માંગતી હોય તો ટાઈમ છે પૂરતો, ટાઈમ ઓછો નથી હજી, પણ એ પ્રકારના મને સઘન પ્રયાસો મને સાહેબ દેખાતા નથી. એટલે સૌરાષ્ટ્રના પટેલો, અને એમાં હું તો માનું છું કે આપણે ઓબીસી ભાઈઓ સમાજના પણ આપણે ગણતરીમાં લેવા જોઈએ. એ લોકો ખુશ નથી બહુ બીજેપીથી, પણ શું એ કોંગ્રેસ એ ઓપ્શન, એમની જે અરુચિ છે મનમાં, અને મેં કીધું કે ગોધલા સમજે છે, સમજીને જે લોકો સમજે કે અમને વાપરી રહ્યા છે, હવે એને અરુચિને પોતાના તરફના પ્રેમમાં પલટાવવા માટે કોંગ્રેસ કંઈ કરી શકે એમ છે? એ કોંગ્રેસને જોવું પડશે. કારણ કે આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયાને આગળ રાખી અને આગળ જતા ઘણો બધો આક્રમક પ્રચાર પ્રસાર કરશે, એ મને ખબર છે, એ તમને પણ ખ્યાલ હશે. એ લોકોનું આયોજન છે કે સૌરાષ્ટ્રને પ્રોપરલી પેનિટ્રેટ કરો અને એના કારણે સુરત પણ પેનિટ્રેટ થશે. હવે કોંગ્રેસનો કોઈ પ્લાન છે કે નહીં મને ખ્યાલ નથી આવતો. એટલે કશું થશે ખરું? 27 ચૂંટણી ભાજપ જેમ 2022માં ધાડ પાડી ગયો એવી રીતે ધાડ પડી એવું નથી લાગતું મને. કારણ કે ભાજપમાં અંદરના ડખા પણ બધા વધારે જે દેખાય છે, તળો દેખાય છે, એ તિરાડો મોટી થઈ ગઈ છે એવું મારું માનવું છે, જે રીતે બધું થઈ રહ્યું છે અંદર પાર્ટીમાં. અમુકમાં તો પીપળા ઉગ્યા છે, એટલે જેમ મૂળ ઉડા જાય વધારે મોટી કરતા જશે. હા, એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ છે સાહેબ. આજે હું તો આજે આપના તર્ક પ્રમાણે જો આમ આદમી પાર્ટી જોરમાં આવે તો પાછો ફાયદો ભાજપને જ થવાનો છે. કારણ કે આ જે 17 નગરપાલિકાઓ અને 9 મહાનગરપાલિકાઓનું જે આખું રીગ્રુપિંગ કર્યું, 137 સીટ પર એની અસર થાય તેમ છે. એ પણ એક ચર્ચાનો વિષય છે, ચર્ચા કરવા જેવી આપણે એના પર કરવી જોઈએ. બરોબર છે, જી, હું એનો અહેવાલ મોકલાવીશ આપને. હા, બિલકુલ સાહેબ. અને હજી ઇન્ટરેસ્ટિંગ તો હવે આજે જિલ્લા પંચાયતોની અને કોર્પોરેશનની ચૂંટણી આવશે, એ પણ બહુ મહત્વની. 27 પહેલા આજે આવશે, એ આખો મૂડ સેટ કરશે. હા, એ મૂડ સ્ટાર્ટ કરશે, કારણ કે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે હવે એ જોવું પડશે કે અને જગદીશભાઈ પંચાલ જે છે એ મેં કીધું કે તો રબર સ્ટેમ્પ છે. એટલે આમાં તો જે અમિતભાઈ કહેશે એમ થવાનું. હવે સંગઠનમાં એને જે કહેશે એને જવાબદારી સોંપાશે. આ ખાલી દૂતનું કામ કરવાના. જગદીશભાઈનું કામ દૂતનું કામ છે. એમાં હું બહુ ક્લિયર છું, મારી સમજ બહુ સ્પષ્ટ છે એમાં. એટલે અમિતભાઈ કે પ્રમાણે ફાઇટિંગ જગદીશભાઈ કલર એવું નહીં થાય. ના, એવું નહીં થાય. જગદીશભાઈ છેલ્લા 1-1.5 મહિના ઘણી બધી એન્ઝાયટીમાં હતા, એવું મને એમની આસપાસના કોઈ એક વ્યક્તિએ પણ જણાવ્યું. એમની એન્ઝાયટી બહુ ગજબ હતી, તીવ્ર હતી. હા, તીવ્ર હતી. અને આપને પણ આપનાથી પણ સુપેરે પરિચિત છે, જેની વાત કરું છું, જેમણે મને જણાવ્યું. તો એ તમને પણ ઓળખે જ છે સારી રીતે. તમને કદાચ કીધું હશે અથવા નહીં કીધું તો પૂછી લેજો. કારણ કે અમારે ઉલ્લેખ થયો ત્યારે તમારી વાતચીત થઈ હતી કે મેં કીધું વ્યાસ સાહેબને ખબર હતી, તો હા, વાત તો થયેલી છે. એટલે એમની એન્ઝાયટી જે હતી 1.5 મહિનાથી, એ એકદમ હાઈ લેવલ. એનો અંત આવ્યો. હવે પરફોર્મ કરવાનું તો એમને છે નહીં. એમણે તો પહેલા જ ભાષણમાં કહી દીધું કે મારી કોઈ જવાબદારી નથી, મારી એકલાની કઈ જવાબદારી નથી, હું તો પાણીથી પાતળો માણસ છું. એટલે હું તો ગમે ત્યાં જગ્યા કરીને નીકળી જઈશ. હા, અને ગમે ત્યાં જે વાસણ હશે એનો શેપ ધારણ કરી લઈશું. એટલે આમાં ભરો તો ગ્લાસ
અને આમાં ભરો તો કપ. હું કપ, પાણી હા. જેવો પાતળો માણસ છું. બરોબર છે. ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખ એ એક કઈ વિશેષ પોતાની વ્યક્તિગત છાપ જેમ CR પાટીલે છોડી એમ છોડે એવું દેખાતું નથી. નથી નથી સુબાઓ આમાં કદાચ પેલું- વધારે સ્વતંત્ર પેલું થતા આપણે કહીએ ને દેખાય તો કે કોઈ રમવા જેવું નહીં હોય. પેલું કહીએ ને સાહેબ કે આજે આમ શું આમ કેવું હોય આપણે માનીએ કે ભાઈ આમ તો કુદરતનો ક્રમ એવો છે કે ઇવોલ્યુશન થાય એટલે જે હોય એનાથી વધારે સારું એનાથી વધારે સારું એનાથી વધારે સારું હા. થાય એ મૂળ કુદરતનો ક્રમ છે. આ કુદરતના ક્રમથી ઊંધું થઈ રહ્યું બધું. પછી જે છે રિવોલ્યુશન થાય. નબળું એનાથી નબળું એ રીતનું હર્બર્ટ સ્પેન્સરે કહ્યું છે કે હિસ્ટ્રી રિપીટ્સ ઇટસેલ્ફ. પછી કહ્યું છે ને કે ફર્સ્ટ ટાઈમ એઝ એ કોમેડી એન્ડ હા. સેકન્ડ ટાઈમ એઝ એ ડિઝાસ્ટર. ઇઝ અ ડિઝાસ્ટર. એટલે હર્બર્ટ સ્પેન્સર સાહેબ સાચું કહી ગયા એકદમ. હા, સાચું ટાઈમ ટેસ્ટેડ થિયરી છે. ટાઈમ ટેસ્ટેડ. ધન્યવાદ મયુરભાઈ, આપે સમય ફાળવ્યો અને ખૂબ રસપ્રદ ચર્ચાઓ હળવાઈએ થઈ આજે. સામાન્ય રીતે લોકો આ બધી ચર્ચાઓને બહુ આમ તજજ્ઞની ચર્ચાઓ બનાવી દેતા હોય છે. ખરી રીતે તો આ જ સાચો રસ્તો છે, ચર્ચા કરી અને વાત કઈક કેવી હોય અથવા મૂકવી હોય તો. પણ બહુ મજા આવી આજે. ધન્યવાદ મારા દર્શક મિત્રો તરફથી અને મારી વ્યક્તિગત હેસિયત. થેન્ક યુ સર. થેન્ક યુ. ધન્યવાદ. શુભરાત્રી.